મિત્રો કેમ છો? બધા મજામાં તો છો? તો ટાર્ગેટ ફોરેસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક નવા વિડીયો સાથે મળ્યા છીએ. જે 2025-26માં જે પીટીસી કોલેજનું લિસ્ટ હતું તે અહીં આપણને 25 જિલ્લાઓ આપેલા છે. એમનું લિસ્ટ છે તે આપણે ટેલી કરવાના છીએ. એટલે કે આપણી જે હવે કોલેજની યાદી આવશે તે કેવા પ્રકારની આવવાની છે અને તેમાં કઈ કઈ વિગતો રહેવાની છે. તો આ બધી ચર્ચા છે આ વિડીયોમાં કરીશું. અને બાકી તમારા બીજા ઘણા બધા પ્રશ્નો હતા એમની પણ સાથે સાથે ચર્ચા કરી લઈશું. તો આપણે જોઈએ કે અમદાવાદ છે, અમરેલી છે, આણંદ છે, બનાસકાંઠા છે, ભરૂચ છે, ભાવનગર છે, દાહોદ છે, ગાંધીનગર છે, આ બધા જિલ્લાઓ છે, બરાબર. તો એમાં કેટલી ગવર્મેન્ટ સીટો છે, કેટલી ગ્રાન્ટેડ છે, એટલે કે ગવર્મેન્ટ એટલે સરકારી, ગ્રાન્ટેડ એટલે અનુનાદી અને સેલ્ફ ફાઇનાન્સ, અને તેમાં કેટલી છોકરાઓની કોલેજ છે અને કેટલી છોકરીઓની કોલેજ છે અને કેટલી મિક્સ છે તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આપણે પહેલાંથી જોઈએ તો આપણે જોઈએ નવસારીમાં. તો નવસારી જિલ્લો છે તેમાં પહેલી જે કોલેજ છે તે સ્વામી પ્રમાનંદ અધ્યાપન એટલે કે સેલ્ફ ફાઇનાન્સમાં છે, તે મેલ માટે છે. ત્યારબાદ બીજી જે કોલેજ છે તે સેલ્ફ ફાઇનાન્સ માટે છે. એટલે કે આમાં જે નવસારીમાં છે તે મોસ્ટ ઓફ બધી છે એ સેલ્ફ ફાઇનાન્સ છે. તેમાંથી એક છે તે મેલ માટે છે એટલે કે ભાઈઓ માટે છે, અને 3 છે તે બહેનો માટે છે, અને બીજી 2 છે તે મિક્સ છે, બરોબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે પોરબંદરમાં છે તે સેલ્ફ ફાઇનાન્સ છે, શ્રી સ્વામિનારાયણ પીટીસી કોલેજ અને સ્વામિનારાયણ ગુરુકુલ. તો આ છે તે સેલ્ફ ફાઇનાન્સ છે અને મેલ માટે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ડાંગ છે, ત્યાં ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ભવન વઘઈ જે ટ્રેનિંગ સેન્ટર છે તે મિક્સ છે. ત્યારબાદ એક સેલ્ફ ફાઇનાન્સ છે, શ્રીમતી મંજુબેન વી પટેલ પીટીસી કોલેજ. તો આ છે તે સેલ્ફ ફાઇનાન્સ છે અને છોકરાઓ માટે, ભાઈઓ માટે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો મહેસાણા છે, તેમાં ટોટલ 16 જેટલી કોલેજો આપેલી છે. તેમાંથી આપણે વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ભવન કુકાસ ડિસ્ટ્રિક્ટ મહેસાણા, તો એમાં છે તે ટ્રેનિંગ ભવન છે તે છોકરાઓ એટલે કે ભાઈઓ માટે છે. ત્યારબાદ એમાં બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, જેમ કે સ્વસ્તિક અધ્યાપન મંદિર છે, સેલ્ફ ફાઇનાન્સ છે. એમાં બહેનો માટે પણ છે અને ભાઈઓ માટે પણ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે વલસાડ છે, તેમાં ડોનેટેડ છે અને મેલ માટે છે. પેલી શ્રી ખંદુભાઈ હરિભાઈ દેસાઈ. ત્યારબાદ શ્રીમતી SK બોરલીવાળા, તે પણ ડોનેટેડ છે બહેનો માટે. અને ત્રીજી જે કોલેજ છે શ્રી ભગીની શામજી કપિલાબેન, તે પણ ડોનેટેડ છે અને ફિમેલ માટે છે. અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટર વલસાડ, જે પણ ટ્રેનિંગ સેન્ટર છે અને બહેનો માટે છે. અને આ બધી બીજી કોલેજો 8 છે ટોટલ. તમે પોઝ કરીને પણ જોઈ શકો, હું ધીમે ધીમે ફેરવી લઉં. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે વડોદરામાં ટોટલ કોલેજ છે 15. તેમાં ગવર્મેન્ટ કોલેજ પહેલી જે સરકારી મેલ અધ્યાપન મંદિર ડાબકા પારડી ડિસ્ટ્રિક્ટ વડોદરા. ત્યારબાદ સરકારી ફિમેલ અધ્યાપન મંદિર સુરસાગર વડોદરા. તો એ ગવર્મેન્ટ છે. ત્યારબાદ એ બહેનો માટે છે, પહેલી છે એ ભાઈઓ માટે છે. ત્યારબાદ ત્રીજી છે તે શ્રીમતી MC પટેલ મહિલા અધ્યાપન મંદિર, જે બહેનો માટે છે, ડોનેટેડ છે. સરકારી ફિમેલ અધ્યાપન મંદિર મરાઠી મીડિયમ, જે મિક્સ છે, બરાબર, અહીંયા લખેલું છે મિક્સમાં. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર કરેલી બેગ તાલુકો. તો આ જે છે તે ટ્રેનિંગ સેન્ટર છે છોકરાઓ માટે. ત્યારબાદ ટ્રાઇબલ એન્ડ મિક્સ એટલે કે જે પછાત વર્ગના હોય એમના માટે સ્પેશિયલ છે. પીટીસી કોલેજ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ છોટાઉદેપુર. તો આવડ્યા છે તે પણ મિક્સ છે. બાકીની બધી કોલેજો છે તે તમને જોઈ શકો છો.
ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો કે સુરેન્દ્રનગરમાં ટોટલ છે 14 કોલેજો છે. તેમાં પહેલી કોલેજ છે તે ડોનેટેડ છે ભાઈઓ માટે, બીજી કોલેજ છે તે પણ ડોનેટેડ છે બહેનો માટે, ત્રીજી કોલેજ છે તે ડોનેટેડ છે ફિમેલ માટે એટલે કે બહેનો માટે, ત્યારબાદ ટ્રેનિંગ સેન્ટર છે એ છોકરાઓ માટે, બાકીની બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. તો એ પણ તમે જોઈ શકો. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો કે સુરતમાં છે તો ટોટલ 15 કોલેજો છે. એટલે કે તમે જુઓ તો કે પહેલી જે છે તે ડોનેટેડ છે ભાઈઓ માટે, બીજી ડોનેટેડ છે બહેનો માટે, ત્રીજી બહેનો માટે ડોનેટેડ, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટર જે છે તે છોકરાઓ માટે છે. ત્યારબાદ અહીંયા આદિજાતિ વિકાસ માટે અને સાથે મિક્સ એટલે કે બધા એમાં એડમિશન લઈ શકે તેના માટે પણ અહીંયા 5મા નંબરની મિક્સ કોલેજ આપેલી છે. ત્યારબાદ બીજી બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે સાબરકાંઠામાં ટોટલ 20 જેટલી કોલેજો છે. તે પણ જોઈ લઈએ તો કે પહેલી જે છે ગવર્મેન્ટ તેમાં છોકરાઓ માટે છે. ત્યારબાદ બીજી જોઈએ તો કે ડોનેટેડ છોકરાઓ માટે છે, બીજી ડોનેટેડ બહેનો માટે છે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર તે બહેનો માટે છે. ત્યારબાદ બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ છે જેમાં મિક્સ અને ફિમેલ અને મેલ બધા માટે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો કે રાજકોટમાં ટોટલ છે 23 કોલેજો. એમાં પહેલી જે કોલેજ છે તે ગવર્મેન્ટ કોલેજ છે અને છોકરાઓ માટે છે. ત્યારબાદ ડોનેટેડ છે બીજી કોલેજ તે બહેનો માટે છે અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં પણ બહેનો માટે છે અને બાકીની બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. તો તે પણ તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો. ત્યારબાદ આપણે જોઈએ તો કે પાટણમાં ટોટલ છે 13 કોલેજો છે. એમાં પહેલી છે ગ્રાન્ટેડ કોલેજ જે છોકરાઓ ભાઈઓ માટે છે. ત્યારબાદ સેકન્ડ છે તે એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કડાસણ, તે બહેનો માટે છે અને બાકીની બધી છે તે આપણને સેલ્ફ ફાઇનાન્સ છે એમાં મિક્સ અને ભાઈઓ અને બહેનો માટે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે પંચમહાલમાં ટોટલ 8 કોલેજો છે. તેમાં પહેલું જે છે જે ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર છે તેમાં ભાઈઓ માટે છે. એ બ્રાઇટ મહિલા અધ્યાપન મંદિર જે સેલ્ફ ફાઇનાન્સ છે તે બહેનો માટે છે. બાકી બધી સેલ્ફ ફાઇનાન્સ છે તે મિક્સમાં છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે નર્મદામાં ટોટલ 3 કોલેજો છે. તેમાં 2 છે, એક છે એમાં ગ્રાન્ટેડ છે રાજપીપળામાં આવેલી છે જે બહેનો માટે છે અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ભવન છે રાજપીપળા તેમાં ભાઈઓ માટે છે અને ભરૂચ છે એ સેલ્ફ ફાઇનાન્સ છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે કચ્છમાં ટોટલ 7 આવેલી છે. એમાં પહેલી છે તે ગ્રાન્ટેડ છે અને ફિમેલ માટે છે અને બીજી છે તે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર છે તે ભાઈઓ માટે છે. ત્યારબાદ બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે ખેડામાં ટોટલ છે 15 કોલેજો છે અને તેમાં પહેલી કોલેજ છે તે ગ્રાન્ટેડ છે એ ભાઈઓ માટે છે, બીજી જે કોલેજ છે તે ગ્રાન્ટેડ છે અને ફિમેલ માટે છે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન જે ટ્રેનિંગ ભવન છે તે ભાઈઓ માટે છે, બાકી બધી છે તે સેલ્ફ ફાઇનાન્સમાં છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો કે જામનગરમાં ટોટલ 8 કોલેજો છે. તેમાં પહેલી કોલેજ છે તે ગ્રાન્ટેડ છે અને ભાઈઓ માટે છે, બીજી કોલેજ છે તે ગ્રાન્ટેડ છે અને બહેનો માટે છે અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ભવન છે તે ભાઈઓ માટે છે અને બાકી બધી છે તે મિક્સ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ તો કે જુનાગઢમાં ટોટલ છે 14 કોલેજો આપવામાં આવેલ છે. તો આ જે 14 કોલેજ છે તેમાં પ્રથમ કોલેજ ગવર્મેન્ટ છે જે ભાઈઓ માટે છે.
બીજી કોલેજ છે તે ગ્રાન્ટેડ છે, તે પણ ભાઈઓ માટે છે. ત્રીજી કોલેજ છે તે પણ ગ્રાન્ટેડ છે અને બહેનો માટે છે. અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ ભવન છે તે બહેનો માટે છે. ત્યારબાદ બધી કોલેજ છે તે સેલ્ફ ફાઇનાન્સ છે, તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો કે દાહોદ. તો દાહોદ છે તેમાં પહેલી જે કોલેજ છે એ ગવર્મેન્ટ છે, જે ભાઈઓ માટે છે. બીજી જે કોલેજ છે તે ગ્રાન્ટેડ છે, જે મહિલાઓ માટે છે, બહેનો માટે છે. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ભવન છે તે ભાઈઓ માટે છે. બાકી બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ છે અને ટોટલ 8 કોલેજો છે. ત્યારબાદ જોઈએ તો કે ભાવનગરમાં ટોટલ 14 કોલેજ છે. એમાં પહેલી કોલેજ છે તો કે સરકારી પુરુષ અધ્યાપન મંદિર સોનગઢ, જે ગવર્મેન્ટ છે અને છોકરાઓ માટે છે. લોક ભારતીય અધ્યાપન મંદિર છે તે સણોસરા છે, જે ગ્રાન્ટેડ એન્ડ મિક્સ છે. ત્યારબાદ ઘર શાળા અધ્યાપન મંદિર જે બહેનો માટે છે અને ગ્રાન્ટેડ છે. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ભવન છે તે છોકરાઓ માટે છે. પ્રાઇમરી એન્ડ ટીચિંગ ટ્રેનિંગ સેન્ટર જે ઘોઘા આવેલી છે તે સેલ્ફ ફાઇનાન્સ છે અને મેલ માટે છે. સ્વામિનારાયણ પીટીસી કોલેજ શિક્ષક સેવા સમિતિ સર્વે છે, સેલ્ફ ફાઇનાન્સ આવેલી છે. તે રીતે આ બધી જે કોલેજો છે તે સેલ્ફ ફાઇનાન્સ આવેલી છે અને મિક્સ અને બહેનો ભાઈઓ માટે અલગ અલગ પણ છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ તો કે ભરૂચમાં ટોટલ 10 કોલેજો આવેલી છે. તેમાં પહેલી છે તે ગ્રાન્ટેડ છે, જે ભાઈઓ માટે છે અને બાકીની બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે બનાસકાંઠામાં 14 ટોટલ કોલેજો છે. તેમાં પહેલી કોલેજ છે તે ગ્રાન્ટેડ છે ભાઈઓ માટે. બીજી કોલેજ છે તે ગ્રાન્ટેડ છે મહિલાઓ એટલે કે બહેનો માટે. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ભવન છે તે ગ્રાન્ટેડ છે અને તે ભાઈઓ માટે છે અને બાકીની બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે આણંદમાં કુલ 15 કોલેજ છે. તેમાં પહેલી કોલેજ છે તે ગ્રાન્ટેડ છે, જે ભાઈઓ માટે છે. બીજી કોલેજ પણ ગ્રાન્ટેડ છે ભાઈઓ માટે. ત્રીજી કોલેજ છે તે બહેનો માટે છે, ગ્રાન્ટેડ. અને ચોથી કોલેજ છે તે પણ ગ્રાન્ટેડ છે અને બહેનો માટે છે. અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ભવન છે તે ભાઈઓ માટે છે. બાકી બધી છે તે સેલ્ફ ફાઇનાન્સ છે. તેવી રીતે આગળ જોઈએ તો કે અમદાવાદમાં જે છે પહેલી કોલેજ તે ગવર્મેન્ટ છે, ત્યાં એ ભાઈઓ માટે છે. બીજી કોલેજ છે તે હિન્દી મીડિયમ છે, જે મિક્સ છે. ત્યારબાદ ચોથા નંબરની છે તે સિદ્ધિ ભાષામાં છે, જે ગવર્મેન્ટ છે અને મિક્સ છે. ત્યારબાદ ઉર્દુ ભાષામાં છે, ગવર્મેન્ટ અને મિક્સ છે. ત્યારબાદ જે કોલેજ આપેલી છે તેમાં અંક લખેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે HK ટ્રેનિંગ કોલેજ નવરંગપુરા, જે ગ્રાન્ટેડ છે ભાઈઓ માટે. ત્યારબાદ તાલીમ વિદ્યાપન અંબાવાડી છે તે ગ્રાન્ટેડ ભાઈઓ માટે છે. ત્યારબાદ 5મા નંબરની છે તે બહેનો માટે ગ્રાન્ટેડ છે. પછી 6ઠ્ઠા નંબરની છે તે બહેનો માટે ગ્રાન્ટેડ છે. 7મા નંબરની છે તે પણ બહેનો માટે ગ્રાન્ટેડ છે. અને 2 એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ભવન આપેલા છે, એકમાં બહેનો છે, એકમાં ભાઈઓ છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે અહીંયા આપણે અમરેલીની જોઈ લઈએ તો કે અમરેલીમાં ટોટલ 14 છે. આ આપણે જોઈ લીધેલી છે. તો આટલી ટોટલ કોલેજો હતી. આમ આપણે જોઈએ તો અંદાજે 273 જેટલી કોલેજો છે તે આપણને ફાળવવામાં આવેલ છે. આ બધી કોલેજો છે તેની આપણે માહિતી લીધી અને અપ્રોક્સ આપણે ધારી લઈએ તો મિનિમમ 6 જેટલી સીટો હરેક કોલેજમાં હોઈ શકે છે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો કેટલી કોલેજો થાય તે તમે કોમેન્ટમાં કરજો. અને સાથે સાથે કે કાલે એક ભાઈની કોમેન્ટ હતી કે મેં જે છે આ એડમિશન ડિપાર્ટમેન્ટમાં કોલ કરેલો હતો અને પ્રક્રિયા હમણાં સ્થગિત રાખેલી છે અને હજુ સમયપત્રક આવવામાં થોડીક વાર લાગી શકે છે, એવું એ ભાઈનું કહેવું હતું.
તો આપણે વેઇટ કરીએ અને કોઈ પણ નવી અપડેટ હશે એટલે તરત જ હું તમારી સમક્ષ હાજર કરીશ. અને સાથે બીજો કોઈ પ્રશ્ન હોય કોલેજ રિલેટેડ, ફીસ કે વગેરે, તો તમે કોમેન્ટ કરી શકો છો. મને નહીં ખ્યાલ હોય તો હું કોઈકને પૂછી લઈશ ને તમને જણાવી દઈશ. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બાય બાય. આપનો દિવસ શુભ રહે.